માંગરોળ બંદર રોડ પર અકસ્માત સર્જાયો. મચ્છીની કંપનીમાં કામ કરતા યુવાનને ટેન્કરે પગ કચડ્યો. યુવાનને પ્રથમ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યો હતો. માંગરોળ બંદર પર મચ્છીની કંપનીમાં કામ કરતા સૂત્રાપાડા તાલુકાના ધામરેજ ગામના જગદીશ માલાભાઈ કામરિયા GJ11 CR 9599 નંબરનું સ્કૂટર લઈ માંગરોળ પોતાના કામે આવેલ ફેરી બંદર પરત ફરતા રસ્તામાં પેટ્રોલ પંપ પાસે બે રોકટોક પૂરફાસ્ટ ઝડપે જતા GJ11 TT 6353 નંબરના ટેન્કર ચાલકે હડફેટે લેતા પગના ભાગે ભારે ઈજા પહોંચી હતી, જેને માંગરોળ સરકારી હોસ્પિટલ સારવાર આપવામાં આવી હતી. માંગરોળ બંદર પર સાંકડા રસ્તા પર બે રોકટોક બાંધેલા સાંઢની જેમ ટેન્કરે દોડતા રહેશે. સાંકડા રસ્તા હોવાના કારણે ટ્રાફિક જામ પણ થાય છે, ત્યારે કલાકો સુધી રાહદારીઓને રાહ જોવી પડે છે. સાંકડા રસ્તા હોવા છતાં પણ બેફામ ટેન્કરે દોડતા રહેશે. સાંકડા રસ્તાના કારણે વારંવાર અકસ્માત સર્જાયો છે, ત્યારે કંપનીના ટેન્કરો દ્વારા નાના મોટા બનાવો બનવાની ઘટનાઓ વારંવાર સામે આવે છે.